રેલ રોકો આંદોલન આક્રમક મૂડ માંગ પબ્લિકને દબાવવાનો પ્રયત્ન ના કરવામાં આવે। ગેનીબેન ઠાકોર, હું કોઈ પક્ષ તરીકે નથી આવી, આમ પ્રજા તરીકે આંદોલન માંગ સાથે છું। જો સ્ટોપેજ ભાભરને આપવામાં આવશે તો હું સરકારનો આભાર માનીશ। માતા કી જય। તારીખ 5/3/2024 ના રોજ ભાભર રેલવે સ્ટેશન ભાભરને સ્ટોપિંગ મળે એના માટે કરીને એક જન આંદોલન કરવાનું છે અને આ ટ્રેનના સ્ટોપિંગ માટે અગાઉ આવેદનપત્ર એમપીને અને રેલવે વિભાગને પણ આપેલા છે। માત્ર વાત એટલી છે કે ભાભર વેપારી મથક છે, અહીંયા ટ્રેનોની જરૂર છે। જે ધંધા રોજગાર માટે લોકો બહાર ગયેલા છે એમને વારંવાર ટ્રેન માટેની જરૂરિયાત ઊભી થાય છે। એટલે અહીંયા ભાજપ કોંગ્રેસ કે કોઈ પક્ષની વાત નથી, લોકોના સુખાકારી માટે અને લોકોની માગણી માટે રેલવે વિભાગ પાસે આ માગણી છે અને એના અનુસંધાને આ જ્યારે અલ્ટિમેટમ આપીને આંદોલન કરવાનું છે ત્યારે હું રેલવે વિભાગને, કેન્દ્ર સરકારને એક ધારાસભ્ય તરીકે વિનંતી કરું છું કે 5 તારીખ પહેલાં રેલવે વિભાગ ભાભરના વેપારીઓને લોકોને લેખિતમાં બાંયધરી આપીને ખાતરી આપે અથવા તો એ પહેલાં સ્ટોપિંગ આપવાનું જે છે એની જાહેરાત કરે અને આ પ્રમાણે કરવામાં નહીં આવે તો અમે ગાજા જિંદે માર્ગે ચાલી વાવ, ભાભર, સુઈગામ અને અહીંના લોકો સાથે મળીને રેલવે રોકો આંદોલન કરીશું। અને એમાં કોઈ સત્તા પક્ષના લોકો હોય, લોકલ આગેવાનો હોય, પોલીસ હોય, એમને પણ મારી મીડિયાના માધ્યમથી વિનંતી છે કે આ લોકોની માગણી ગાંધી ચિંતા માર્ગે છે। આમાં કોઈને કાયદો વ્યવસ્થા બગાડવાની વાત નથી, કોઈને કાંઈ નુકસાન કરવા માટેની સરકારી મિલકતને નથી અને આમાં કોઈને કોઈ ક્રેડિટ લેવાની પણ વાત નથી। માત્ર લોકોની સુખાકારી માટે જ્યારે આ વાત વેપારીઓ આંદોલન કરતા હોય ત્યારે એને તમારે આપણે સૌએ સમર્થન આપવું પડે અને સમર્થનના અંતે સરકાર પોતે આ વાત સ્વીકારે તો એક વિપક્ષ તરીકે અને આના આગેવાન તરીકે હું પણ જાહેરમાં સરકારનો આભાર માનીશ। એટલે વહેલામાં વહેલી તકે આ 2 દિવસની અંદર રેલવે વિભાગ આ માગણી જે છે એનો ઉકેલ લાવે એવી હું રેલવે વિભાગ પાસે અને સરકાર પાસે અપેક્ષા રાખું છું। પણ નહીં આવે તો અમે ગાજા જિંદે માર્ગે ચાલી વાવ, ભાભર, સુઈગામ અને અહીંના લોકો સાથે મળીને રેલવે રોકો આંદોલન કરીશું અને એમાં કોઈ સત્તા પક્ષના લોકો હોય, લોકલ આગેવાનો હોય, પોલીસ હોય, એમને પણ મારી મીડિયાના માધ્યમથી વિનંતી છે કે આ લોકોની માગણી ગાંધી ચિંતા માર્ગે છે। આમાં કોઈને કાયદો વ્યવસ્થા બગાડવાની વાત નથી, કોઈને કાંઈ નુકસાન કરવા માટેની સરકારી મિલકતને નથી અને આમાં કોઈને કોઈ ક્રેડિટ લેવાની પણ વાત નથી। માત્ર લોકોની સુખાકારી માટે જ્યારે આ વાત વેપારીઓ આંદોલન કરતા હોય ત્યારે એને તમારે આપણે સૌએ સમર્થન આપવું પડે અને સમર્થનના અંતે સરકાર પોતે આ વાત સ્વીકારે તો એક વિપક્ષ તરીકે અને આના આગેવાન તરીકે હું પણ જાહેરમાં સરકારનો આભાર માનીશ। એટલે વહેલામાં વહેલી તકે આ 2 દિવસની અંદર રેલવે વિભાગ આ માગણી જે છે એનો ઉકેલ લાવે એવી હું રેલવે વિભાગ પાસે અને સરકાર પાસે